જય દ્વારિકાધીશ, જય માતાજી મિત્રો. આજે આપણે ખાવા જવાનું તો ગાંઠિયા. ભાઈને લાગી હતી ભૂખ. અમારા મોટા ભાઈ હેમંતભાઈ છે. પછી અમે ફટાફટ રાણી પહોંચ્યા. તો નકળંગ ઉપર જવાનું હતું, અહીંયા મતલબ નવાવાડ જ. તો ભાઈ જો સિગ્નલ આવી ગઈ, મૂકો ઊભી રાખવાની થાય ભાઈ. પણ ભાઈ કે ના ગાંઠવું, આટલો બંકો ન ગાંઠે. પછી એમ કરીને સિગ્નલ તોડીને આપણે નીકળી ગયા આગળ. જોઈ લો, આ મેટ્રોનો બ્રિજ છે, જવાનું આપણે નવાવાડ જ છે. એટલે ગાંઠિયા ભાઈને ખાવા હતા તો પહોંચ્યા નકળંગ ઉપર. ત્યાં જોયું તો ક્યાંય ગાંઠિયાવાળાનો ટેમ્પો દેખાયો નહીં. એટલે મને કે યાર તે ધક્કો ખવડાવ્યો. હું કાંઈ નહીં ભાઈ, આપણે તમને બીજી જગ્યાએ લઈ જાઉં. નિર્ણયનગર પાસે ત્યાં ઊભો રહે છે ગાંઠિયાવાળો. તો કે નિર્ણયનગર જઈએ. હું કહું ચાલો કાંઈ વાંધો નહીં. પાછા અમે નિર્ણયનગર નીકળી ગયા. જો આજુબાજુ કચેરીવાળો અને સ્વેટરવાળો મળે છે. તમારે કોઈ લેવા હોય તો મિર્ચી મેદાનમાં પહોંચી જજો અખબારનગર. તો ત્યાંથી ભૈયા ફૂલ રોંગ સાઈડમાં નાખે, જોઈ શકો છો. રોંગ સાઈડમાં ફટાફટ આપણે પહોંચ્યા નિર્ણયનગર ચોકડી. નિર્ણયનગર ત્યાં જોયું તો જોયું નથી, પણ સારું આજે અહીંયા ટેમ્પાવાળો છે નહીં. તો ગાંઠિયાવાળો હતો નહીં, પણ ઢોકળાવાળાને ત્યાં ભાઈને લાગી હતી ભૂખ. એટલે ભાઈ કે હવે ઢોકળા ઠપકારીએ. જોઈ શકો છો. પણ મારો બેટો ગરમ ગરમ જોરદાર બનાવીને આવતો હતો. તો મજા આવી ગઈ અમને ખાવાની. અને આપણે ખાવાનું તો હતું નહીં, એટલે આપણે ચા પી લીધી. આપણે ચા પીને પછી આ ભાઈ ઢોકળા ઠપકારવા માંડ્યા. જો બે જણા ગપા ગપ ખાઈ રહ્યા ને મારા બેટા પૂછતાય નહીં ખાવું કે નહીં. પણ આપણે ખાવાનું થતું નહીં, કેમ કે આપણે પીવી હતી ચા ખાલી. એટલે ચા પી અને આપણે થઈ ગયા વહેતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતા. આપણે પહોંચી ગયા ઘેર.